ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीशोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेदाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदे कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानकेसरं हरिकथा सम्बोधनबोधितम् लोके सज्जनषट्पदैर्हरः वेदीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगद्गदेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं मावञ्चरति पूरुषः अनिच्छिन्नपि वाष्णेय
मयादिव नियोजितः श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा इत्येनमिह वैरिणम् धूमेनाव्रियते पत्निः यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिण्या कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મ યોગ છે અને ભગવાને કર્મ શા માટે કરવું જોઈએ એના અનેક કારણો આપ્યા. આગળ 5 કારણો દર્શાવીને કહ્યું કે અજ્ઞાનીએ શું છે, અવશ્ય કર્મ કરવા જોઈએ. પછી કીધું મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. અર્જુન, સર્વ કર્મ તું મને અર્પણ કરી દે. છેલ્લે પાછું કીધું સદૃશમ ચેષ્ટતે સ્વસ્ય પ્રકૃતિ જ્ઞાનવાન અપી. દરેક પોતાની પ્રકૃતિના અનુરૂપ જ વર્તન કરતો હોય છે, પણ એ પ્રકૃતિ પણ પુરુષાકાર જ પોતાના સંસ્કાર છે. પણ સંસ્કાર પણ કોને કારણે પડ્યા? કર્મને કારણે. જો તમારી બુદ્ધિમાં જે સંસ્કાર છે એ સંસ્કારનું કારણ તો કર્મ જ છે. તો હવે અહીંયા પાછા નવા કર્મ કરીને એ સંસ્કારને આપણે શું કરી શકીએ? એ સંસ્કાર પર આપણે વિજય મેળવી શકીએ. અને એટલે ભગવાન શું કે છે, આ જે સંસ્કાર રાગ દ્વેષ સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છે, તયોહો વશમ ન આગચ્છેત, એના વશમાં આવવાની કોઈ આવશ્યકતા નથી. આમ ભગવાને સ્પષ્ટપણે દર્શાવી દીધું. આ મારા મતનું જે અનુસરણ કરે છે એને અવશ્ય કર્મથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે, પણ જે આ મારા મતનું અનુસરણ કરતો નથી એને અવશ્ય પાછા જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. આમ ખૂબ જ સ્પષ્ટ રીતે ખૂબ જ સ્પષ્ટ રીતે ભગવાને દર્શાવી દીધું કર્મના ત્યાગની કોઈ આવશ્યકતા છે જ નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય. ભગવાન ફરી કહી ગયા, પેલો પરધર્મ જે છે અધર્મનું અનુષ્ઠાન થવું જોઈએ નહીં. પણ સામાન્ય રીતે આપણે લૌકિક રીતે જોઈએ તો શું દેખાય છે, અને એમાં પણ કળિયુગમાં આપણે જોઈએ તો અનેક પ્રકારે અધર્મનું શું થઈ રહ્યું છે, અનુષ્ઠાન થઈ જ રહ્યું છે. આપણે વલસાડમાં રહીએ ને, ડોક્ટરો છે ને, વકીલ છે ને, વેપારીઓ છે ને, વાડીવાળા છે ને, ખેડૂત છે. મોટા શહેરોમાં જાઓ એને કોર્પોરેટ કહેવાય. જા સમજો, આ શેર બજાર છે, કોર્પોરેટ બજાર છે. એ લોકો જે પ્રકારે હિંસા કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે, આપણને કલ્પના પણ નહીં આવે. આપણને તો એમ જ લાગે ઓહો આ બધા તો કેવા છે. જો કેટલા શેર બહાર પડ્યા, શેરનો ભાવ વધાર્યો, આપણે તો એમ જ માનતા કે શેરનો ભાવ વધ્યો, વ્યાજનો ભાવ વધ્યો. પણ એ લોકો શું કરે છે ને એ જોવા જઈએ તો આપણને આંખ ખુલી જાય. આખું કોર્પોરેટ જગત એટલે શું છે, હું ખોટું કરું અને તારે મને તારાથી બચાવવાનો. તું ખોટું કરે તો મારી પાસે એવી વસ્તુ હોય કે જેથી હું મારી જાતને બચાવી શકું. જો આ નિયમ જોઉં, આ કોર્પોરેટ જગતનો નિયમ છે. હું ખોટું કરું છું અને તારે તૈયારી રાખવાની, અને તું ખોટું કરે તો શું છે, હું તારા ખોટા કરવા પર તૈયાર બેઠો જ છું. આ બધા જે સીઈઓ હોય, મેનેજિંગ ડિરેક્ટર્સ હોય, એને હાઈજેક કરવામાં આવે. પેલો બિરલામાં મેનેજિંગ ડિરેક્ટર હોય, પેલો રિલાયન્સ વાળો જઈને એને શું કે, તને કેટલા મળે? પેલો કોને 2 લાખ મળે મહિને, હું તને 2.5 આપું, ચાલ મારામાં આવી જાય. કેટલાય પ્રકારે અધર્મ આ વિચાર. એટલે અર્જુન પેલો પ્રશ્ન ઉઠાવે છે, જો બુદ્ધિમાં ધર્મ અને અધર્મનું જ્ઞાન છે, અને બુદ્ધિમાં જો ધર્મ અને અધર્મનું જ્ઞાન છે, તો પછી આ મનુષ્ય અધર્મ કરે છે શા માટે?
એટલે શંકરાચાર્યજી આ શ્લોકની સંગતિ આપતા બહુ સરસ કે છે. યદ્યપિ અનર્થ મૂલમ, આ વિષયનું ચિંતન કરવું, ભોગ કરવો, ઈચ્છા કરવી, એ તો શું છે? અનર્થ મૂલમ. સર્વ પ્રકારના અનર્થનું મૂળ જ છે. ગીતામાં બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા ધ્યાયતો વિષયાન પુંસઃ. એટલું જ નહીં, અહીંયા પણ ભગવાને કીધું રાગ દ્વેષો હસ્ય પરિપંથીનો. આ કેવો છે? દુશ્મન છે. જો વિચાર, રાગ દ્વેષ આપણને સારા લાગે છે, પણ શ્રેય માર્ગ પર ચાલવા માટે તો આ રાગ દ્વેષ કેવો છે? માર્ગ લૂંટારું છે. ઇતિ ચ ઉક્તમ વિક્ષિપ્તમ અનવધારિતમ ચ તદુક્તમ. આ પ્રકારથી સર્વ પ્રકારે ભગવાને સ્પષ્ટપણે બધું દર્શાવી દીધું. તો હવે શું કરવાનું? ઉક્તમ તત્ક્ષમ સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ ઇદમ એવ ઇતિ જ્ઞાતુમ ઇચ્છન. ભગવાન આ બધું બહુ વિસ્તારથી તમે કહ્યું. ગાથા પર ભગવાને શું કર્યું? બહુ વિસ્તારથી આ બધી ચર્ચા ભગવાન તમે કરી છે. હવે શું કરો? મને સંક્ષેપમાં એક શ્લોકમાં બતાવી દો આ બધું શું છે. એટલે અર્જુન શું જાણવા માંગે છે? કે ત્રણ વસ્તુ ચાલે. આગળ આપણે જોઈ જ ગયા છે. ઈચ્છા એક છે. એ ઈચ્છા બે રીતે પ્રગટ થાય, રાગ અને દ્વેષ. રાગ પણ બે રીતે પ્રગટ થાય. જે મને ગમે છે મારી પાસે રહેવું જોઈએ, અને જે મને ગમે છે એ મને મળવું જોઈએ. દ્વેષ પણ બે રીતે પ્રગટ થાય. જે મને ગમતું નથી એનાથી હું છૂટું, અને જે મને ગમતું નથી એ મારા જીવનમાં આવે નહીં. ચાર પ્રકારે વ્યક્ત થાય છે. તો અર્જુન હવે જાણવા માંગે છે કે જો ભગવાન આ કામ એટલે કે રાગ દ્વેષ જ જો મારી મુશ્કેલીનું બધા પ્રકારના અનર્થનું જો કારણ છે, તો ત્રણ વસ્તુ અર્જુન જાણવા માંગે. જો બરાબર સમજો. તદ સ્વરૂપમ, આ કામનું સ્વરૂપ શું છે? કામ કોને કહેવાય? તદ અધિષ્ઠાનમ, આ કામ રહે છે ક્યાં? કોઈ પણ શત્રુ હોય ને, પરિપંથીનો શત્રુ છે એવું કહી દીધું. ભગવાને શું કહ્યું? આ ઈચ્છા શું છે? શત્રુ છે. તો શત્રુમાં ત્રણ વસ્તુ જોવી પડે. એ શત્રુની તાકાત કેવી છે? સ્વરૂપ એટલે શું છે? એની તાકાત કેટલી છે? ધારો કે પાકિસ્તાન, તો પાકિસ્તાનનું સૈન્ય કેટલું છે, એનું પાયદળ કેટલું છે, એનું નૌકાદળ કેટલું છે, એનું વાયુદળ કેટલું છે, એનું સ્વરૂપ શું છે, કયા કયા પ્રકારના એમની પાસે હથિયારો છે. સ્વરૂપમ તત્ સ્વરૂપમ તદ અધિષ્ઠાનમ, આ બધાનું અધિષ્ઠાન ક્યાં છે? આ બધા રહે છે ક્યાં? વિચાર. એટલું જ નહીં, તજ્જય ઉપાયમ ચ વિજ્ઞાતુ કામઃ અર્જુન સ્વયં વિસ્મૃતવત. અને એના પર વિજય મેળવવાનો ઉપાય શું છે? કામનું સ્વરૂપ શું છે? કામનું અધિષ્ઠાન એટલે કામ રહે છે ક્યાં? અને કામ પર વિજય કેમ મેળવવો? આ ત્રણ વસ્તુ અર્જુન જાણવા માંગે છે. અને એ જાણવાની ઈચ્છાથી અર્જુન ભગવાનને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. કેમ? તદેવ સંસાર કારણે વિજ્ઞાતે પંડિતૈ તદ ઉપાયને પરિહર્તુમ શક્યતે. એકવાર એનું સ્વરૂપ જાણી લીધું, એકવાર એની તાકાત જાણી લીધી, તો પછી આપણે શું કરી શકીએ? એનો ઉપાય આપણે મેળવી શકીએ. પંડિતૈ, જેમણે આ જે જ્ઞાનીઓ છે, જે વિદ્વાનો છે, એની પાસે રહીને આપણે શું કરી શકીએ? એમાંથી છૂટવા માટેનો ઉપાય, એના પર વિજય મેળવવાનો ઉપાય આપણે જાણી શકીએ. તો એટલા માટે આ યુદ્ધ થાય ને, મતલબ બંકર બનાવવામાં. બંકર એટલે શું છે? ઉપર કોઈ રહેતું નહીં, બધા અંદર રહેતા હોય. એટલે પહેલું તો શોધવું પડે પેલા બંકર ક્યાં છે, અને બંકર કેવા પ્રકારના છે. આપણે એમ માનતા કે પેલો સાદો બોમ્બ નાખે ને બંકર તૂટી જાય, એવું ન પણ થાય. આ 2012માં જો 12 શું છે? પ્રલય થવાનું. એવું જ ચગાવ્યું લોકોએ. તમે માનશો નહીં, અમેરિકામાં કેટલાય લોકોએ ભૂગર્ભમાં ઘર બનાવી દીધા, અને એવા ઘર બનાવ્યા કે ધરતીકંપ થાય, આગ લાગે, બોમ્બ ફાટે તો પણ શું છે? કોઈ અસર થાય નહીં. આવા પેલા બંકર એવું કોઈ બનાવે અંદર જમીનમાં શું છે? આવા ઘર બનાવે, અને 11 મિનિટ બધા શું કરી દીધું? ત્યાં રહેવા જતા. ત્યાં અનાજ ભરી દીધું, પાણી ભરી દીધું, બધું ભરીને તૈયાર. આપણી ગુજરાતી ભાષા બહુ સરસ છે. પણ ફટાકડો ફૂડવા માટે આપણે ચાપીએ તો ખરા, પછી શું થાય? સુસુર્યું થાય. શું થાય? આ મોઢે ઉપાડે, પણ બાર કીધું ખરું, કઈ જ થયું નહીં. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી સંક્ષિપ્તમાં નિશ્ચય જાણવા માંગે છે. અને એ જાણ્યા પછી શું કહે? જ્ઞાતેહિ તસ્મિન ઉચ્છેદા યત્નમ કુર્યામિતિ. એ હું જાણી લઈશ તો એનો ઉચ્છેદ કરવા માટેનો ઉપાય પણ શું છે? હું અવશ્ય કરી શકું. તો ઘણી વાર બાળકો સ્કૂલે જાય ને, પછી કપડા પર ડાઘા પાડી લાગે.
એટલે પહેલા મમ્મી પેલું સાબુથી ધોએ, સાબુથી ધોઈને જાય નહીં. એટલે પછી શું કરે? પેલું બીજું કઈ ઉપાય કરે, ત્રીજો કઈ ઉપાય કરે. કેમ? જે પ્રકારનો ડાઘો છે એ પ્રકારથી ઉપાય કરવો પડે. ક્યારેક પાણીથી પણ જતો રહે, ક્યારેક સાબુથી પણ જતું રહે, ક્યારેક પાણી અને સાબુથી જાય નહીં. શું કરવું પડે? પેલું પેટ્રોલથી કરવું પડે. આમ જે પ્રકારનો ડાઘ હોય એ પ્રકારે ઉપાય કરવો પડે. તો એટલે જ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. બધાને એક જ લાકડી હાંકવાનું નથી. જેનો જેવા સંસ્કાર હોય, જેની જેવી ઈચ્છાઓ હોય, જેની જેવી પ્રકૃતિ હોય, એને અનુરૂપ એને શું કરવામાં આવે? ઉપાય આપવામાં આવે. બધાને જ એક લાકડી હાંકવાનું નથી. હંમેશા એટલે દ્રષ્ટાંત આપું, જે શાંતિથી બેસવા વાળો છે અને શાંતિથી બેસવામાં જ આનંદ આવે છે, એને ધ્યાન કરવામાં આનંદ આવે છે. એને પછી પેલી કૃષ્ણ લીલા સમજાવો કે કૃષ્ણ લીલાનું શ્રવણ કરાવો તો એના મગજમાં શું થાય? હું નાચકૂદ કર્યા કરે. અને જે ચંચળ છે એને પછી પેલો શાંત શિવનું ધ્યાન કરવાનું કહીએ, પેલો બાપડો 1 મિનિટ બેસી શકતો નહીં હોય, પછી એને શું કહીએ? શંકર ભગવાનનું ધ્યાન કરો. જો વિચાર, આપણું શાસ્ત્ર બહુ મજાનું આ સમજ. એટલે આપણું શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણોના ભગવાન શંકર ભગવાન છે, ક્ષત્રિયના ભગવાન શક્તિ છે, વૈષ્ણવના ભગવાન વિષ્ણુ છે. જા વિચાર, કેમ? પેલો સ્વભાવ છે. બ્રાહ્મણ સાત્વિક છે એના માટે કયા ભગવાન છે? આ શંકર ભગવાન છે. ક્ષત્રિય છે એને શાની જરૂર છે? શક્તિની જરૂર છે. એને લડવાનું છે, યુદ્ધ કરવાનું છે, એને શાની જરૂર છે? શક્તિની જરૂર છે. પેલો વૈષ્ણવ છે એને શાની જરૂર છે? એને વિષ્ણુ ભગવાનની જરૂર. કેમ? પેલો લક્ષ્મી, એને શું કરવાનું? વ્યાપાર કરવાનો છે. શુદ્ર, કે શુદ્ર જે છે આ કહું પછી મજા આવે. જો વિચાર, વિશ્વકર્મા છે, આ શુદ્રો જે છે એના માટે શું છે? વિશ્વકર્મા. હનુમાન છે. તો આ તમે આદિવાસીઓ બધે જાઓ ને ત્યાં બધાના ભગવાન કોણ છે? આપણે વિભાગ નથી કરતા. પણ કોને આધારે છે? પ્રકૃતિને આધારે છે. એનો અર્થ એવો નથી કે શુદ્ર શંકર ભગવાનની પૂજા નહીં કરે કે મહાશિવરાત્રિમાં નહીં, એ પણ જાય જ છે. પણ એના સ્વભાવને પ્રકૃતિને અનુરૂપ જો એ પૂજન કરે તો પછી એનો શું થઈ શકે? એનું ઉન્નતિ થઈ શકે, એની પ્રગતિ થઈ શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે જો આ કામનું સ્વરૂપ મને ખબર પડશે તો પછી હું એના માટે કંઈક ઉપાય કરી શકું. અને એટલા માટે શું કહે છે? અર્જુન પ્રશ્ન પૂછે છે, અથ કેન પ્રયુક્તો યમ પાપં ચરતિ પુરુષ, અથ કેન હેતુભૂતેન પ્રયુક્ત સન રાગના ઇવ ભૃત્ય અયમ પાપમ કર્મ ચરતિ આચરતિ પુરુષ. ભગવાન, આ મનુષ્ય એને ખબર છે કે આ અધર્મ છે, અને છતાં પણ એ અધર્મ શા માટે કરે છે? કોનાથી પ્રેરાઈને? જા વિચાર. દુર્યોધન અને અર્જુનની વચ્ચે આ જ ફરક છે. આ સમય ભગવાન જ્યારે યુદ્ધને નીતિ ઘડવાની હતી એના પહેલા ફરી એકવાર પ્રયત્ન કરવા ગયા કે યુદ્ધ થાય નહીં. એટલે દુર્યોધનને સમજાવવા ગયા. આગળ આપણે જોયું કે દુર્યોધન એટલે કે કૌરવો હોય કે પાંડવો હોય, બધાનો ઉછેર તો શું થયો? એક જ વાતાવરણમાં થયો. જો સમજ, બધાનો ઉછેર એક જ વાતાવરણમાં થયો હતો, પણ એક અધર્મને સમર્પિત છે, પેલો બીજો શું છે? ધર્મને સમર્પિત છે. જો વિચાર. એટલે ભગવાને જયારે દુર્યોધનને કીધું કે અહીંયા દુર્યોધન તું શું ભણ્યો છે? ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય તને શું ભણાવ્યું છે? તું શા માટે આ અધર્મ કર્યો? તું સમજ નથી શકતો કે આ તારું કુળનો શું થઈ જશે? નાશ થઈ જશે. ત્યારે ભગવાને બહુ એને દબાણ કર્યું ને, ત્યારે પછી પેલો દુર્યોધન શું કહે છે ભગવાન? જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. ભગવાન, ધર્મ શું છે મને ખબર છે, પણ એમાં શું છે? મારી પ્રવૃત્તિ થતી જ નથી. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. આ અધર્મ શું છે એ મને ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. કેનાપી દેવેન હૃદય સ્થિતેન. કોઈક દેવ એટલે કે મારાથી કોઈક બળવાન કોઈક છે જે મારા હૃદયમાં બેઠું છે. યથા પ્રયુક્તોસી તથા કરોમી. જે પ્રકારે એ મને પ્રયુક્ત કરે છે એ પ્રકારે ભગવાન હું કર્મ કરતો રહું છું. એના પર મારું પોતાનું શું છે? કોઈ નિયંત્રણ નથી. જાગતા બિલકુલ શુદ્ધ ભાષામાં શું કહેવાય? એણે પોતાના હાથ ઊંચા કરી દીધા. જા વિચાર. આમાંથી હું કેમ છૂટું એ ઉપાય એણે પૂછ્યો ને. એને શું કહી દીધું? ભગવાન, હું કેવો છું? નિસહાય છું. ભગવાન, આના સિવાય બીજું હું કઈ કરી શકું એમ છું જ નહીં. આમ દુર્યોધન શું કરી દીધું? હાથ ઊંચા કરી દીધા. અર્જુન એવો નથી. અર્જુને શું કહ્યું? અથ કેન પ્રયુક્તોયમ. જા સમજ. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા પ્રયુક્તોસી તથા કરો. જે પ્રકારથી મને પ્રયુક્ત કરે છે, જે પ્રકારથી મને પ્રેરણા આપે છે, એ પ્રકારે હું કર્મ કરું છું.
કે ના પી દે, એ કોણ છે એને જાણવાની કોઈ ઈચ્છા જ નથી. જો કે ના પી દેવેનો અર્થ શું થાય? કોઈક છે ભગવાન, એ કોણ છે એની જાણવાની દુર્યોધનને પડી જ નથી. પણ અર્જુન કોણ છે? અથકેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. ભગવાન કોનાથી પ્રેરાઈને આ મનુષ્ય પાપ કરી રહ્યો છે? કેમ? જેવી રીતે પેલું રાજા હોય, રાજાની આજ્ઞાનું પાલન એનો સેવક કરતો હોય, એમ આ મનુષ્ય પણ શું કરતો હોય છે? મનમાં ઈચ્છા જાગી અને પછી ઈચ્છાની પૂર્તિ માટે શું કરે? એ બધું જ કરે. ઉબાડિયું ખાવાનું મન થયું, જ્યાં પેલું ઉબાડિયું ખાવાનું મન થયું પછી શું થતું હોય? પછી પેલાનું ચાલતું જ નથી. પેલું ઉબાડિયું ખાવાની જે ઈચ્છા છે એ ઈચ્છા જ પેલાને શું કરતો રહે? ચાલ ઊભો થા, ક્યાં ક્યાં ઉબાડિયું મળે જાણી લે. પેલું ડુંગળીનું ઉબાડિયું બહુ સારું આવે, એટલે શું કરવાનું? અહીંયા વલસાડમાં જોઈએ તો સ્કૂટર પર ચાલી જાય, પણ ડુંગળીનું ખાવાનું છે એટલે શું કરવું પડે? પેલી ગાડી કાઢવી પડે, ગાડીની ચાવી હાથમાં લે, ચાલ ડુંગળી પહોંચ, ચાલ તો ડુંગળી પહોંચે, ચાલ પૂછી લે ભાવ, 5 કિલો ઓર્ડર આપ. આ કોણ કરી રહ્યું? મનુષ્ય પોતે કરે. પછી પેલું મનુષ્ય છે જ નહીં, પેલી ઈચ્છા જેમ કે એમ કરતો જ રહે. જો આ 5 કિલો ગરમ ગરમ છે એટલે તું જલ્દી હાક. આ ઘરે પહોંચતા તો શું થાય? શિયાળો શરૂ થઈ ગયો, આ ઠંડુ પડી જાય એટલે શું કર? ચાલ જલ્દી ઘરે પહોંચ. ઘરે પહોંચીને શાંતિ નહીં હોય. ચાલ વાસણમાં કાઢ, ચાલ છોલ, મોડા મૂક, જાવ. દરેક વસ્તુમાં જ આવું છે, આ સમજજો. એટલે અર્જુન પૂછે છે કે કોણ આ બધી પ્રેરણા આપે છે? એને ખબર છે એસિડિટી છે, એસિડિટીની દવા ચાલે છે, અને છતાં પણ શું ખાવું છે? પેલું ઉબાડિયું ખાવું છે. ખબર છે ડાયાબિટીસ છે, પણ શું છે? કેરીનો રસ તો ખાવો જ પડે. અને એટલે અર્જુન પૂછે છે કે આ ખબર છે છતાં પણ શું છે? અનિચ્છિન્ન પીવા સ્નેહ. અનિચ્છિન્ન, એની ઈચ્છા નથી, એને ખબર છે ઈચ્છા નથી એટલે શું છે? એને પોતાને ખબર છે કે આ મારા માટે કલ્યાણકારી નથી, આ મને દુઃખ આપનાર છે. અનિચ્છિન્ન પીવા સ્નેહ બલાદેવ નિયોજયતિ. જાણે કે એને શું છે? બળપૂર્વક શું કરે છે? એને આ ઈચ્છાની પૂર્તિમાં એને જોતરે છે. બલાદેવ નિયોજયતિનો અર્થ શું થાય? જોતરે છે. આ જોતરે શબ્દ બહુ મજાનો છે. ખેતી કર્યું ને એ લોકોને ખબર હોય, ગામડામાં રહ્યો ને એને ખબર પડે. પેલો બળદ જે છે ને, એ બળદની પોતાની કોઈ ઈચ્છા હોતી જ નથી. ખેડૂત એને જોતરે એટલે એને શું કરવાનું? હળ ચલાવવાનું. ખેડૂત એને છોડી મૂકે બેસવાનું. કોઈ દિવસ પેલો બળદને પૂછવામાં આવે ને, ભાઈ આજે તારે ખેતર આવવું છે? એને જોતરી દે. એમ આ કામ પણ આ મનુષ્યને શું કરતો રહે છે? જોતરતો જ રહે. કૂતરો પૂંછડી પટપટાવે એ બરાબર કહેવાય, પણ પૂંછડી જો કૂતરાને પટપટાવે તો? તમે ચૈતન્ય સ્વરૂપ પુરુષ છો, મન તમારા નિયંત્રણમાં હોવું જોઈએ. તમે મનના નિયંત્રણમાં નહીં. મન તો પંચ મહાભૂતમાંથી બનેલું છે, જડ છે, દ્રશ્ય છે. તમે ચેતન પુરુષ છો, તો ચેતનનો જડ પર પ્રભાવ હોય કે જડનો ચેતન પર પ્રભાવ હોય? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. આ તો દ્રશ્ય છે, જડ છે. એટલું જ નહીં, સુખ જડમાં હોય કે ચેતનમાં હોય? જડ વસ્તુ ક્યારેય સુખ આપી શકે ખરી? આ વાક્ય યાદ રાખવાનું. સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન હંમેશા ચૈતન્ય હોય. છતાં પણ પેલું આમ ધન મળે ને, આમ નોટ ગણવામાં તો એને શું થાય? લોહી ચડે. આ સમજો. અને એમાં 1000ની નોટ હોય તો પૂછવાનું જ નહીં, પછી ખાવાનું જરૂર નહીં પડે. ના આજે બહુ ભૂખ નથી, તું જાણ વાંધો નથી. કેમ? પેલો 10 લાખ રૂપિયા મળેલા હોય. ધનમાં સુખ જોઈએ, ઘરમાં સુખ જોઈએ, પતિ પત્ની પુત્ર વિષયો, આ બધામાં જ આપણને શું દેખાય? સુખ દેખાય છે. પણ એ બધી વસ્તુ તો જડ છે, દ્રશ્ય છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. આ બધી વસ્તુ કેવી છે? દુઃખ આપનારી છે. તસ્માદ હેયમ. શંકરાચાર્ય શું કહે છે? આ બધાનો ત્યાગ કરવો જોઈએ. એ માતાની તમારે ત્યાગ કરવાનો, અમે તો બાપુ મજામાં જ રહીએ છીએ. અને એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે. એટલું જ નહીં, આ ભગવાનને એ નવા સંબોધન કરે છે, નવા શબ્દથી. અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય. આ વાર્ષ્ણેય કરીને અર્જુન ભગવાનને શું કહે? વૃષ્ણિ કુલ પ્રસૂત. ભગવાન તમે કયા કુળમાં જન્મ્યા છો? વૃષ્ણિ કુળમાં તમે જન્મ્યા છો. અને આ વૃષ્ણિ કુળની હાલત શું થઈ? જો વિચાર. બધા જ અંદર અંદર શું થયું? લડી મર્યા. જો યાદ સ્થળી થઈ ત્યાં. તો ભગવાન તમે ધર્મની સ્થાપના માટે જન્મ લીધો, પણ તમારા જ વૃષ્ણિ કુળમાં શું હાલત થઈ? બધાએ અધર્મ કર્યો, ઋષિ મુનિનું અપમાન કર્યું,
અને પોતે જ અંદર અંદર લડીને શું થઈ ગયા? મરી ગયા. અને આમ અર્જુન પૂછી રહ્યો છે કે ભગવાન આ કોને કારણે આવું થાય? એની ઈચ્છા નથી. જો વિચારજો, ખરેખર જુઓ ને તો કોઈને અધર્મ કરવાની ઈચ્છા થતી નથી. અંદર ખાનેથી જોઈએ તો કોઈને ઈચ્છા નથી, અને છતાં પણ શું થાય છે? બોલો, અધર્મ થાય જ છે. અને એટલે મળે શું છે? શ્રી ભગવાન ઉવાચ શૃણુ ત્વમ તમ વૈરિણમ સર્વ અનર્થકરમ યમ તમ પૃચ્છસી. અર્જુન, સર્વ અનર્થ કરનારો જે છે એ તારો જે વૈરી જે છે, શત્રુ જે છે, એના વિશે તું પૂછી રહ્યો છે. તું સાંભળ. શ્રી ભગવાન ઉવાચ. અત્યાર સુધીમાં ઘણી વાર શ્રી ભગવાન ઉવાચ આવ્યું. એટલે બીજા અધ્યાયમાં આવ્યું, ત્રીજા અધ્યાયમાં પણ આવી ગયું. પણ અહીંયા જયારે શ્રી ભગવાન ઉવાચ આવ્યું તો શંકરાચાર્યજી આ ભગવાન શબ્દનો અર્થ આપે છે. હું વારંવાર જે કહું ને, 10 લાખ લોકો 5 લાખો એના અનુયાયી થઈ જાય એટલે ભગવાન બની નહીં જાય. આ સમજો. એની પાસે 15 મર્સિડીસ આવી જાય એટલે ભગવાન નહીં બની જાય. ભગવાન કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી 2 વ્યાખ્યા આપે છે. વિષ્ણુ પુરાણમાં આ ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે. એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે અત્યાર સુધી કેટલી વાર શ્રી ભગવાન ઉવાચ આવ્યું, ત્યારે પેલું ભગવાન શબ્દની વ્યાખ્યા ભગવાને કરીને, શંકરાચાર્યજી કરીને, હવે અત્યારે શું કામ કરી રહ્યા છે? આપણને કોઈ પ્રશ્ન થાય જ નહીં. માતાજી તમે બોલતા રહો ને બધું આમ સાંભળ્યા જ કરીએ. અત્યાર સુધી કેટલી વાર શ્રી ભગવાન ઉવાચ આવ્યું, શંકરાચાર્યજીએ ભગવાન શબ્દનો અર્થ દર્શાવ્યો નહીં, પણ અહીંયા દર્શાવી રહ્યા છે. મનમાં પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા કેમ દર્શાવે છે? કારણ કે આ પ્રકારથી જો આપણે ભગવાનને ઓળખીશું અને આ પ્રકારના ભગવાનને શરણે જઈશું તો આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે કામનાઓ છે, એના પર આપણે વિજય અવશ્ય મેળવી શકીએ. ઈચ્છા પર આપણે વિજય મેળવવો છે, કામ પર આપણે વિજય મેળવવો છે, પણ એ વિજય મેળવવા માટે કોની જરૂર છે? આ ભગવાનની જરૂર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, પેલો જાદુગર હોય ને, એ જાદુ કરે, એની સામે તમે બેસો તો એના જાદુ, એની જે જાદુગરી જે છે એમાં આપણને કઈ સમજ પડે જ નહીં. આપણને બધું શું લાગે? જાદુ જ લાગે. એટલે જ્યાં સુધી એની સામે છો ત્યાં સુધી એ જાદુ જ છે આપણા માટે. પેલો હવામાં અદ્ધર થઈ ગયો, કપાઈ ગયો, પેલી છોકરી કપાઈ ગઈ, 2 ટુકડા થઈ ગયા, આમ અનેક પ્રકારથી આપણે જોઈએ જાદુ. એનું પેલો લોટામાંથી કબૂતર કાઢે, કપડા કાઢે, પાણી કાઢે. એટલે સામે હોઈએ ત્યાં સુધી બધું આપણને શું લાગે? જાદુ લાગે. એમ જ્યાં સુધી તમે માયાની સામે છો ત્યાં સુધી આ બધું તો શું થવાનું? આ તકલીફ ચાલતું જ ને. આગળ કહી ગયા, આ પ્રકૃતિ છે, માયા છે, અને એ પ્રકૃતિના અધીન છે સર્વ. પણ એ માયા સ્વતંત્ર છે? માયા સ્વતંત્ર નથી. પ્રકૃતિમ તું માયામ વિદ્ધિ માયિનમ તું મહેશ્વર. આ પ્રકૃતિ પણ જે છે સ્વતંત્ર છે ને, એ કોને અધીન છે? પેલું ભગવાનને અધીન છે. જેમ પેલું જાદુગરી જાદુગરને અધીન છે. તો જ્યાં સુધી સામે બેઠા છે ત્યાં સુધી બધી ગરબડ છે. પણ ધારો કે પેલા જાદુગર સાથે મિત્રતા કરી લીધી, પછી શું થશે? એકવાર જાદુગર સાથે મિત્રતા કરી પછી એની બધી કરામત જે છે આપણને શું થઈ જાય? ખબર પડી જ જાય. એ જ રીતે આ માયાનો જે અધ્યક્ષ જે છે, માયાનો જે કંટ્રોલ કરનાર, નિયંત્રણ કરનાર જે છે, નિયમન કરનાર જે છે, એ ભગવાનને જો શરણે જઈએ, 7મા અધ્યાયમાં આવશે, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્ય. અર્જુન, આ માયા, મારી માયા પાર કરવી બહુ અઘરી છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તર. જે મારે શરણે આવે છે એ સહજતાથી શું કરે છે? આ માયાને પાર કરી જાય છે. વિચરણ કરતા કરતા એમને એક સરસ મજાનું તળાવ જોયું. તળાવના કિનારા પર સરસ મજાના વૃક્ષો હતા, અને વૃક્ષો હોય એટલે ત્યાં પુષ્પો હોય, પશુ હોય, પક્ષીઓ હોય. એટલે એમને ખૂબ ગમ્યું. એટલે ત્યાં પેલી પર્ણકુટીર બનાવી અને પછી ત્યાં રહેવા માંડ્યું. હવે આજુબાજુના ગામવાળા પણ પેલા તળાવમાં આવે અને તળાવની માછલીઓ શું કરે? પકડીને લઈ જાય. એટલે મહાત્મા જ્યારે ત્યાં સ્નાન કરવા ગયા સંધ્યા માટે, ત્યારે પેલી એક માછલી એવું કહ્યું કે મહાત્મા, અમે તો બધા નિષ્કુળ થઈ ગયા. આ બધી અમારે કુળની બધી માછલીઓ, આ લોકો માછીમારો આવીને મારી નાખે છે. હવે અમને બચાવો. રોજ સવાર આવે ને પેલી જાળી નાખે, અને જાળીમાં શું થાય? અનેક માછલીઓ મરી જાય છે. અમને બચાવવા માટેનો કઈક પ્રયત્ન કરીએ તમે. એટલે મહાત્માએ શું કીધું? જ્યારે પણ પેલો જાળી નાખે તો એના પગ પાસે જઈને તમારે બેસી જવાનું. જા વિચાર. કેમ? એ જાળી એના પગ પર નહીં નાખે, એના પગથી તો એ શું નાખશે?
એના પગ પાસે જો તમે બેસી રહેશો તો શું થવાનું? જાળીમાં તમે ફસાવો નહીં. પગ એટલે શરણ, જા સમજ. એ જ રીતે આ ભગવાન માયી છે, માયાને નિયંત્રણ કરનાર છે, પણ એ ભગવાનના શરણમાં જતા રહીએ તો પેલી માયા શું છે? આપણને પકડી શકે નહીં. પણ આપણે કોને શરણે જઈ શકીએ? પેલો શેરીન નાકે પેલો પાપડ તોડ પહેલવાન રહેતો એને શરણે જઈએ. અને આ તો કેવો છે? ભગવાન કહી ગયા દુષ્પુરેણ નલેન. આ કામ છે કેવો છે? નિત્ય વૈરીણ. આ તો નિત્ય વેરી છે, શત્રુ છે. અને આ કામ પર જો વિજય મેળવવો હોય તો આ લોકલ, જો આ સમજ, આસપાસનો કોઈ ઉપાયો કામ લાગે એમ નથી. આ સમજવા, એ ભગવાનને શરણે જવું જ પડશે. પણ એ ભગવાન કોણ છે એ જાણીએ ને તો ભગવાનને શરણે જઈએ. જ્યાં સુધી ભગવાન કોણ છે, ભગવાનનું સ્વરૂપ શું છે એ જો આપણને ખબર નહીં હોય તો પછી ભગવાનને શરણે આપણે જઈ શકીએ નહીં. અને એટલે શંકરાચાર્યજી આ ભગવાન કોને કહેવામાં આવે એ અત્યારે સમજાવી રહ્યા છે. કારણ કે ભગવાન વિશેની જો સમજદારી આપણને મળી જશે તો પછી અવશ્ય આપણે ભગવાનને શું કરીશું? શરણે જઈશું. અને ભગવાનને જો શરણે ગયા તો પેલી માયા પ્રકૃતિ કામ કરશે નહીં. અને માયા પ્રકૃતિ છેવટે રાગદ્વેષ સ્વરૂપે જ કામ કરી રહી છે. તો કે આ ભગવાન કોને કહેવાય? જો વિષ્ણુ પુરાણના 2 શ્લોક જો, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિયઃ વૈરાગ્યસ્ય અથ મોક્ષસ્ય ષણ્ણામ ભગ ઇતિરણા. ધનવાન કોને કહેવાય? ધનમ અસ્ય અસ્તિ ઇતિ ધનવાન, બલમ અસ્ય અસ્તિ ઇતિ બલવાન. જાજ ગુણાન અસ્ય અસ્તિ ઇતિ ગુણવાન. એમ ભગવાન, જાસમ ભગમ યસ્ય અસ્તિ ઇતિ ભગવાન. જેની પાસે આ ભગ છે, ભગ એટલે શું છે? ઐશ્વર્ય. એટલે શંકરાચાર્યજી આ વ્યાખ્યા કરતા કે છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. આ ભગવાનના 6 ભગ છે. આ સમજો કેટલા છે? 6 ભગ છે. એ બધા આપણામાં પણ છે. આ સમજો ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે કે બધાનું શું કરવાનું? સંચાલન કરવાનું, નિયંત્રણ કરવાનું. આપણે નિયંત્રણ કરીએ, આપણા છોકરાનું નિયંત્રણ કરીએ, કીડીનું નિયંત્રણ કરીએ, કૂતરાનું નિયંત્રણ કરીએ, બિલાડીનું નિયંત્રણ કરીએ. પણ પૂર્ણતઃ નિયંત્રણ થઈ શકે છે? હમણાં એક બાને એવું થયું, પેલું વોશિંગ મશીન ચાલતું બંધ થઈ ગયું. પેલાને બોલાવ્યો તો ખબર પડી કે અંદર ઉંદર છે. 7મે માળે રહે છે. આ વિચાર, 7મે માળે રહે છે અને ઉંદરે આવીને બધા અંદરના વાયર શું કરી દીધા? કોતરી નાખ્યા. એટલે પેલો બાદ પેલો નવો વાયર લગાવી ગયો અને બધું કરી ગયો અને પાછું મશીન શું થયું? ચાલુ થયું. 2 દિવસ મશીન ચાલ્યું, 3જે દિવસે મશીન પાછું બંધ થયું. પેલી કામવાળી બાઈ જે હતી એ બપોરે બધી સફાઈ કરીને ગઈ ને ત્યારે મસોતું જે આપણે કહીએ, એ મસોતું ત્યાં સૂકવી ગયું. બીજે દિવસ સવારે આવીને કે બા મસોતું ક્યાં ગયું? તમે લીધું? બાકી મેં નથી લીધું, જા. એટલે બા પેલા 2 જણા વિચાર કરે કે આ ગયું ક્યાં? બધે શોધી વળે, ઉપર નીચે બધે શોધી, પેલું મળે જ નહીં. અને પેલું મશીન ચાલે એટલે પેલું મશીન રિપેર કરવાનું પાછો બોલાવ્યો તો અંદરથી મોટો ઉંદર આખું મસોતું શું કરી ગયેલું? અંદર લઈ ગઈ. અને જ્યાં પેલું એની જાળી ખોલી એટલે સીધું શું કર્યું? બાલ્કનીની જાળીમાંથી બહાર નીકળી ગયો. આ વિચાર. હું પૂછું પણ એ આવ્યો ક્યાંથી? તો કે જાળીમાંથી જ. પણ જાળી 7મે માળે કે ત્યાંથી જ આવ્યો. આપણે એમ માનીએ કે આ બધાનું હું નિયંત્રણ કરું. ખરેખર કોણ નિયંત્રણ કરતું હોય? આ બધા આપણું નિયંત્રણ કરે. આ સમજો. આપણને એમ લાગે કે હું આ બધાને મારા હાથમાં રાખું. આ જેટલા લોકો નિયંત્રણ કરવા વાળા હોય ને, ઘણા એવા લોકો છે જે લોકોને સર્વોનું શું કરવાની મજા આવે? નિયંત્રણ. પણ નિયંત્રણ કરીને શું કરવું છે? પણ આપણે બધાનું નિયંત્રણ કરી શકીએ? આપણે ગુજરાતીમાં એટલે કહેવત છે, શેરને માથે શું છે? સવા શેર. ગમે એટલું કહીએ, ગમે એટલા આપણે પ્રયત્ન કરીએ, પણ આપણાથી સવા શેર તો શું છે? કોઈક નીકળવાનું જ છે. અર્જુનને એમ જ હતું કે આ બધું મારું છે ને હું મારા પ્રયત્નથી આ બધું કરું છું. પણ થયું શું? એ જ અર્જુન ને એ જ ગાંડીવ. શું થયું? કાબે અર્જુન લૂંટાયો. એ જ અર્જુન હતો, એ જ ગાંડીવ હતું. પણ કાબા જે આદિવાસી પ્રજા હતી એની સામે અર્જુન શું થઈ ગયો? પરાજિત થઈ ગયો. જો વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે આ ભગવાન કોને કહેવાય? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. સંપૂર્ણ જગત, સમગ્ર શું છે? સંપૂર્ણ જગતનું જે નિયંત્રણ કરનાર છે કોણ છે? આ ભગવાન છે. અને જો બધાનું એ નિયંત્રણ કરી રહ્યા છે તો પછી આ ભગવાન અમારે શેરીને નાકે પેલો ગુંડો છે ને એ ભગવાન કોણ હોવા જોઈએ?
બધા કોનાથી ડરીને ચાલે? આ પેલા ગુંડાથી ડરીને ચાલે. એટલે ભગવાન કોણ છે? ગુંડો છે? એટલે ગુંડો બહાર નીકળે ને બધા ઘરમાં અંદર જતા રહે. નહીં, ધર્મસ્ય ભગવાન કોણ છે? ધર્મ. આ બધે પેલો સમગ્ર લગાવો. સર્વનું શાસન કરનાર પણ ઈશ્વર છે. ભીષાસ્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય ભીષાદગ્નિશ્ચ ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. તૈત્રીય ઉપનિષદમાં આવશે કે ભગવાનના નિયંત્રણમાં સર્વ વસ્તુ છે. વાયુ વહી રહ્યો છે કોને કારણે? ભગવાનને કારણે. અગ્નિ ઉષ્ણતા આપે છે કોને કારણે? ભગવાનને કારણે. ઇન્દ્ર પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યો છે કોને કારણે? ભગવાનને કારણે. સૂર્ય ઉદિત થઈ રહ્યો છે ભગવાનને કારણે, અસ્ત થઈ રહ્યો છે પણ કોને કારણે? ભગવાનને કારણે. આમ આ સર્વનું નિયંત્રણ કરનાર કોણ છે? એ ભગવાન છે. એટલે પેલો એક જોક સાહેબ, આ બેનો વાંદાથી ડરે એટલે કોને બોલાવે? પેલો વાંદો જે છે ઉંદરથી ડરે, ઉંદર જે છે બિલાડીથી ડરે, બિલાડી કૂતરાથી ડરે. કૂતરો જે છે એના માલિકથી ડરે, અને આ ભાઈ એના માલિક છે ને એની પત્નીથી ડરે. ધર્મસ્ય આ બધાનું નિયંત્રણ ભગવાન કઈ રીતે કર્યા છે? ધર્મયુક્ત થઈને કરે છે. અને એટલા માટે જે પણ કઈ ધર્મ આ જગતમાં છે એ ધર્મ કોને કારણે છે? ભગવાનને કારણે છે. જો ધર્મ ભગવાનને કારણે છે તો આ જગતમાં જેટલો યશ છે એ પણ કોનો યશ છે? આપણો યશ છે. તમે જેટલા પણ સંગીતકારો જુઓ, વૈજ્ઞાનિકો જુઓ, ભૌતિક જગતના જે વિદ્વાનો જે છે ક્યારેય અહંકાર કરતા જ નહીં હોય. એ લોકો હંમેશા શું કે આ ભગવાનની દેન છે. જો આ વિચાર ગોડ્સ ગિફ્ટ કહેવાય. કેમ? સંપૂર્ણ ધર્મનું નિયંત્રણ કરનાર પણ ભગવાન જ છે. જો સર્વનું નિયંત્રણ કરનાર ભગવાન છે, ધર્મ પણ ભગવાન છે, તો પછી યશ પણ કોનો છે? આપણો યશ છે, ભગવાનનો છે. શ્રીય આ જગતમાં જેટલી સંપત્તિ છે બધી સંપત્તિ પણ કોની છે? ભગવાનની છે. આ જમીન માટે જે ઝઘડા ચાલતા હોય, ભાગવતમાં પેલું આવ્યું કે બે રાજા લડી રહ્યા હતા ને પૃથ્વી હસતી હતી. એટલે નારદજી પૂછ્યું કે હે પૃથ્વી માતા, તમે હસો છો શા માટે? ત્યારે પૃથ્વીએ શું કહ્યું? ભાઈ આ લડવા વાળા પહેલા બે નથી. શું છે? અનેક રાજાઓ આવ્યા આ પૃથ્વી માટે લડ્યા અને શું થયું? હું તો અહીંયા ને અહીંયા જ છું. પેલા આવ્યા મારી કહીને લડ્યા અને પછી ગયા. શ્રીય સંપૂર્ણ સંપત્તિ કોની છે? ભગવાનની છે. ધારો કે બે મિત્ર વાત કરી રહ્યા, પછી એકની પેલી પત્ની ત્યાં આવે, બે મિત્રો વાત કરે છે, એકની પત્ની ત્યાં આવે અને પછી 3 જણા વાત કરવા માંડે. પછી પેલો ત્રીજો મિત્ર ત્યાં આવે અને ત્રીજો મિત્ર ઘણા વર્ષે આવ્યો એટલે બધું ઓળખાણ હોય નહીં એને. તો જેની પત્ની છે એ ઓળખાણ નહીં કરાવે અને જેની પત્ની નથી એ ધારો કે એમ કે આ મારી પત્ની છે, તો શું કરીએ? ચલવી લઈએ. હા ભાઈ ચાલ કે તારી પત્ની માની લીધું. કોઈની પત્નીને મારી કહેવી એ શું કહેવાય? એમ ભગવાન વિષ્ણુની 2 પત્ની છે, શ્રીદેવી અને ભૂદેવી. સંપૂર્ણ સંપત્તિ ભગવાનની જ છે. આપણે તો ભગવાનના સંપત્તિના ટ્રસ્ટી છે. એટલા માટે જ આ ત્રિવેન્દ્રમમાં જે પદ્મનાભ ભગવાનનું મંદિર જે છે, કરોડો ને અબજો રૂપિયાની સંપત્તિ ત્યાં છે. પણ પેલા ટ્રસ્ટ ડીડમાં સ્પષ્ટપણે લખેલું છે કે આ બધી સંપત્તિ રાજાની નથી. આ બધી સંપત્તિ કોની છે? ભગવાન પદ્મનાભની છે. અને એ રાજા પણ પ્રમાણિકતાથી શું કરી રહ્યા છે? એની રક્ષા કરે છે. આ ભાવના હોવી જોઈએ કે સર્વ સંપત્તિ કોની છે? ભગવાનની છે. કે ભગવાન પાસે આટલી બધી સંપત્તિ છે, આટલી બધી જમીન છે, આટલો બધો યશ છે, તો ભગવાન બહુ ભોગ કરતા હશે. ભગવાન આરામથી બાપુ રહેતા હશે, આરામથી રહે છે. વૈરાગ્ય કોઈ પણ સંપત્તિ કે ભૂમિ માટે ભગવાનને શું છે? આસક્તિ છે જ. સમુદ્ર મંથનમાં વખતે જ્યારે માતા લક્ષ્મી પ્રગટ થયા, અનેક લોકો એમનું વરણ કરવા માંગતા હતા. અનેક લોકોએ વરણ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈની પાસે પેલી લક્ષ્મી ગઈ જ નહીં. લક્ષ્મીની વિશેષતા એ છે કે તમે ઈચ્છા કરો તે તમારી પાસે નહીં આવે, પણ તું ભગવાનની છે એમ કહો તો એ શું કરશે? એ તમારી પાસે આવે. ઘરમાં સંપત્તિની ઈચ્છા હોય ને તો ઘરમાં નારાયણની પધરામણી કરાવી દે. બલિએ એ જ કરેલું.
ત્રીજું પગલું ભગવાને એના મસ્તક પર મૂકીને એને ક્યાં પહોંચાડી દીધો? પાતાળ લોકમાં. પેલો પાતાળ લોકમાં પહોંચી ગયો, પણ એની શરણાગતિ જોઈને ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો આ બધી કથાઓ જે છે ને એ ખાલી કથાઓ નથી, આ સમજો. એટલે ભગવાન એની શરણાગતિ પર પ્રસન્ન થયા. એટલે કે બલિ તું માગ, તું જે માગે હું તને આપું. એટલે કે ભગવાન આ મારા પાતાળ લોકની રક્ષા તમે કરો, જા સમજો. એટલે ભગવાને શું દ્વારપાળ બનાવ્યા? ભગવાને શું બનાવ્યા? દ્વારપાળ. કેમ? ભલે ભગવાને બધી સંપત્તિ લઈ લીધી, ત્રણેય લોકની સંપત્તિ ભગવાને શું કરી? 3 ડગલામાં લઈ લીધી. હવે સંપત્તિ વગરનો થઈ ગયો બલિ, પણ એને સંપત્તિની ઈચ્છા હતી એટલે એને શું કહ્યું? ભગવાન તમે દ્વારપાળ બની. ક્ષીર સાગરમાંથી ભગવાન શું થયું? પાતાળમાં દ્વારપાળ બનીને ઉભા રહી ગયા. હવે ક્ષીર સાગરમાંથી ભગવાન જો પાતાળમાં ગયા હોય તો લક્ષ્મી ત્યાં એકલી બેસવાની. એટલે લક્ષ્મી પેલી બલિની બેન બનીને આવી. બધું છે ને ભગવાને જ પહેલા શરૂ કરેલું. આપણને એવું લાગે પેલો આવું કરે ને પેલો આવું કરે. અને લક્ષ્મી પેલી બલિની બેન બનીને આવી. એટલે પેલો ભગવાન દ્વારપાળ અને બલિની બેન ચાલ ચાલ. એટલે બધા બલિને કંઈક બલિ આ તારો દ્વારપાળ અને આ તારી બેન વચ્ચે કંઈક ચાલે છે. જા સમજો. નારાયણ હોય તો શું છે? લક્ષ્મીએ અવશ્ય આવવું પડે. પણ એકલી જો લક્ષ્મી બોલાવો ને તો લક્ષ્મીનું વાહન ઘુવડ છે. લક્ષ્મીનું વાહન શું છે? ઘુવડ. એ ઘુવડને હિન્દીમાં ઉલ્લુ કહેવાય. એટલે એકલી લક્ષ્મીને બોલાવો ને તે ઉલ્લુ પર બેસીને આવે ને ઉલ્લુ બનાવીને શું થાય? આપણે નારાયણની સેવા કરવાની. એટલે ભગવાને શું કરવું? લક્ષ્મીને બોલાવવી પડે. શ્રીય સમગ્રસ્ય, જો આ બધાની સાથે પેલો સમગ્ર લખવાનું. સમગ્રસ્ય શ્રીય, સમગ્રસ્ય ધર્મસ્ય, સમગ્રસ્ય ઐશ્વર્યસ્ય, સમગ્રસ્ય યશઃ. એ જ રીતે સમગ્રસ્ય વૈરાગ્યસ્ય દાન. સંપૂર્ણ વૈરાગ્ય. તમે ભગવાનને લાડવા ચડાવો ને આપણને શું લાગે? આ ભગવાન તો ખાતો જ નથી. પણ ધારો કે તમે ભગવાનને લાડવા ચડાવ્યા, ભગવાન લઈને ક્યાં લઈ જાય? મને કહો. તમને ધારો કે અહીંયાથી કોઈ વસ્તુ આપવામાં આવે તો તમે ક્યાં લઈ જાઓ? તમારે ઘરે લઈ જાઓ. જો વિચાર. પણ સંપૂર્ણ જગત જ ભગવાનનું ઘર છે તો લઈ જઈને ક્યાં મૂકવાનો એ? એટલે ભગવાન શું કરે? તમે આપો ને પછી ત્યાં જ મૂકી રાખે. પણ ધારો કે તમે એમ આગ્રહ કરો ભગવાન તું લઈ જા, એમાં 15 લાડુ ચડાવે, એમાં ભગવાન 14 ખાઈ ગયા, એક જો બાકી રાખે તો બીજે દિવસે પેલો એક જ ચડાવે. આ સમજ. ભગવાન ઘરમાં 10 માણસ અમે છીએ, આ તમે 15 ખાઈ જાય પછી અમે ઘરવાળા કરવાનું છો? વૈરાગ્ય છે. અથવા કોઈ પણ વસ્તુ પ્રત્યે ભગવાનના મનમાં શું છે? આસક્તિ નથી, મમતા નથી. જા સમગ્ર વૈરાગ્ય કોની પાસે છે? ભગવાન પાસે છે. મોક્ષસ્ય વૈરાગ્ય છે તો પછી શું છે? મોક્ષ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. ષણ્ણામ ભગ ઈરીના. આ 6 ને શું કહેવામાં આવે છે? ભગ કહેવામાં આવે. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. આ 6 ને શું કહેવામાં આવે? ભગ કહેવામાં આવે. ઐશ્વર્યાદિ ષટકમ યસ્મિન વાસુદેવે નિત્યમ અપ્રતિબદ્ધત્વેન સામસ્યત્વેન વર્તતે ઇતિ ભગવાન. આ બધી 6 જે ભગ જે છે એ બધા ભગ ભગવાનમાં શું છે? નિત્ય. ચાલો આ 6 આપણામાં પણ છે. આપણો યશ તો ખરો, પેલો બાજુની સોસાયટી વાળો આપણને ઓળખતો હોય. જા આપણો યશ આટલો. ચાલો આપણને વૈરાગ્ય છે. આ સવારે વાત કરીને આપણે બધા કેવા છે? લખોટી વૈરાગ્ય. જા આપણામાં વૈરાગ્ય છે. એટલે કાશી જાય ત્યારે પેલું કારેલું છોડી આવે. આપણી પાસે સંપત્તિ છે, આપણે ધર્મનું પાલન કરીએ છીએ. પણ શંકરાચાર્ય શું કહે છે? સામસ્ત્ય શું છે? પૂર્ણતઃ ભગવાનમાં છે. એટલું જ નહીં, અપ્રતિબદ્ધત્વેન કોઈ પ્રકારનો પ્રતિબંધ એટલે કે વિઘ્ન નથી. બુદ્ધિ તો આપણી પાસે પણ છે, જ્ઞાન આપણી પાસે પણ છે, પણ આપણું જ્ઞાન કેવું છે? પેલો કોઈ માણસ સામે આવે ને પેલું નામ યાદ જ નહીં આવે. જા એ જાય ને પછી નામ યાદ આવે, સુમનભાઈ. જા એટલે શું કે છે? આ બધી વસ્તુ કે અપ્રતિબદ્ધત્વેન કોઈ પ્રકારનો પ્રતિબંધક નથી, કોઈ પ્રકારનો વિઘ્ન એમાં છે જ નહીં, અને પૂર્ણતઃ ભગવાનમાં છે. આને ભગવાન કહેવાય. જાય હવે પેલી બીજી વ્યાખ્યા કરે ભગવાન. આ ભગવાન કોને કહેવાય? ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ ગતિમા ગતિમ જે વેત્તિ વિદ્યામ વિદ્યામ ચ વાચ્યો ભગવાનીતિ. જેને ઉત્પત્તિ, પ્રલય અને સ્થિતિ જેને જ્ઞાન છે.
સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિનું જ્ઞાન છે, સંપૂર્ણ બ્રહ્માંડની સ્થિતિનું જેને જ્ઞાન છે, સંપૂર્ણ બ્રહ્માંડને શું છે, વિનાશનો પ્રલયનું પણ જેને જ્ઞાન છે. એટલું જ નહીં, ગતિમાં ગતિમ ચ જીવાનામ, આ જીવો જે છે એ જીવની ક્યાં ક્યાં ગતિ થાય છે, કેવી ગતિ થાય છે, કેવી ગતિ થઈ અને કેવું આગમન થયું જાણ છે. ગમનાગમન આપણે કહીએ, જીવનું શું થતું રહે છે, ગમન આગમન થતું રહે છે. આ બધાને જાણવા વાળો કોણ છે? ભગવાન છે જ. જો હું એટલે કહું, આપણે ભગવાનની સામે ડાયા થઈને બેસીએ ને એટલે એમ માનવાનું નહીં ભગવાન બની જવાના છે. ભગવાન બધું જ ખબર છે, એ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો. ભગવાનથી કોઈ વસ્તુ પણ આપણે છુપાવી શકીએ એમ છે જ ને. ગુરુથી છુપાવી શકાય, પણ ભગવાનથી તો શું છે, કઈ છુપાવી છે? બધું જાણવા મળે. આ જીવની ગતિ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો ને કેવી રીતે જવાનો ને કેટલા કર્મ કર્યા ને કેટલા પાપ કર્યા કેટલા પુણ્ય કર્યા, એ બોલો ભગવાનનો એકાઉન્ટન્ટ છે. જાવે એ ભગવાનનું સુપર કોમ્પ્યુટર છે. કોણ છે? ચિત્રગુપ્ત. ભગવાનનું સુપર કોમ્પ્યુટર કોણ છે? પેલું ચિત્રગુપ્ત છે. એ બધી હિસાબ રાખે જ છે. ગમે એટલું તમે છુપાઈને અધર્મ કરવાનો પ્રયત્ન કરો, ગમે એટલું છુપાઈને ભોગ કરવાનો પ્રયત્ન કરો, પણ ભગવાનથી તમે શું છે, છુપાવી શકો એમ છે? આમ સર્વ જીવોની ગતિ અને આ ગતિ જાણનાર આ ભગવાન છે. વિદ્યામાં વિદ્યામ ચ વેત્તિ, જે વિદ્યાને પણ ઓળખે છે, પેલી અવિદ્યાને પણ ઓળખે છે. મનુષ્ય જન્મ થયો ને પછી પહેલા તો જે ઓળખવું પડે ને એ આ અવિદ્યા ઓળખવી પડે. આ સમજો કેમ? અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ બધા અનર્થનું, દુઃખનું, શોકનું કારણ કોણ છે? આ અવિદ્યા છે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણતા નથી, અને જે નથી એ પોતાને જાણી લીધો છે, અને શું થતો રહે છે? દુઃખી થતો રહે છે. તો ભગવાન કોણ છે? આપણી વિદ્યાને પણ જાણે છે, આપણી અવિદ્યાને પણ ભગવાન જાણનારો છે. સ વાચ્યો ભગવાન, એને શું કહેવામાં આવે? ભગવાન કહેવામાં આવે. આમ ઉત્પત્ત્યાદિ વિષયમ ચ વિજ્ઞાનમ યસ્ય સહ વાસુદેવ વાચ્ય ભગવાન. આ વાસુદેવ જે ભગવાન છે એમને ભગવાન એટલા માટે કહેવામાં આવે છે કે ઉત્પત્ત્યાદિ બધી વસ્તુ ભગવાન શું છે? જાણનારો છે. અને એ ભગવાન બોલે છે. શ્રી ભગવાન ઉવાચ. જો ભગવાન ઉત્પત્તિ સ્થિતિ જાણે છે તો પછી ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. ભગવાન પાસે બધું જ છે. ભગવાનને કોઈ ખોટ નથી. મારે ધનવાન બનવું હોય તો મારે કોની સાથે રહેવું જોઈએ? ધનવાનને ત્યાં રહેવાનું. મારે બળવાન બનવું છે, શું કરવાનું? ડોલ પેલી એક ડોલ ઉચકીને જવાનું રોજ. જા સમજ, એક ડોલ ઉચકીને જાય એટલે બળવાન બનવાના. જાતે જાતે પેલો બળવાન બનવાનો પ્રયત્ન કરે તો કે કેટલાય સ્નાયુઓ તૂટે. બળવાન કેમ બનવું? ધનવાન કેમ બનવું? ગુણવાન કેમ બનવું? ગુણી સાથે રહીએ તો આપણામાં ગુણ આવે, ધનવાન સાથે રહીએ તો ધનની આપણને કમાણી કેમ કરવી આપણને આવડે. એમ મને જો જ્ઞાનની ઈચ્છા છે, મને વૈરાગ્યની ઈચ્છા છે, તો મારે કોના સાનિધ્યમાં રહેવું જોઈએ? ભગવાનના સાનિધ્યમાં રહેવું જોઈએ. સંપૂર્ણ જગતનો જે નિયંત્રણ કરનાર છે, અંતર્યામી કહેવાય. જો ભગવાનને એટલે શું કહેવામાં આવે? અંતર્યામી. અંતરસ્થિત્વ. દરેકના હૃદયમાં રહીને એ શું કરે છે? સર્વાન યમયતી ઇતિ અંતર્યામી. સર્વના હૃદયમાં રહીને એ સર્વનું નિયંત્રણ કરી જ રહ્યો છે. તો જો મારે આ કામરૂપી શત્રુ પર વિજય મેળવવો હોય તો આવા ભગવાનને મારે શું કરવું પડે? શરણે જવું પડે. જો એટલે કહું, આ બે શ્લોક જો આપણને બરાબર સમજાય ને તો આજકાલ જેટલા પોતાને ભગવાન કહીને બેઠા છે એ બધા ભગવાનમાં શું થઈ જાય? સ્વામીજી બહુ સરસ કે એ બધા ભગવાનમાંથી ગભવાન થઈ જાય. બધા શું થઈ જાય? ભગવાનમાંથી શું બની જાય? ગભવાન બની જાય. અને એ ભગવાન આપણને શું બતાવે? આ કામ શું છે, કામનું સ્વરૂપ શું છે એ ભગવાન આપણને દર્શાવે છે. એટલે પહેલા શ્લોકમાં ભગવાન એનું કામ, એનું સ્વરૂપ આપણને દર્શાવે. જાણ એનું સ્વરૂપ કેવું છે? કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. સામાન્ય રીતે કામ અને ક્રોધ બે ગણવામાં આવે. આ સમજો. પણ અહીંયા ભગવાન કામ અને ક્રોધને બે ગણતા નથી. બે હોય તો પેલું દ્વિવચન વાપરવું પડે. રામ ગચ્છતિ, લક્ષ્મણ ગચ્છતિ, તો પેલું એક વચન છે. રામ લક્ષ્મણ ગચ્છત, તો શું કેવું પડે? દ્વિવચન વાપરવું પડે. પણ અહીંયા ભગવાન પેલું કામ અને ક્રોધ એવું કહે છે, પણ પેલું દ્વિવચન વાપરતા નથી. જો વિચાર, ભગવાન શું કહે છે? કામ એષ ક્રોધ એષ. આ કામ છે
અને એ જ શું છે? ક્રોધ છે. આ કામ છે અને એ જ શું છે? ક્રોધ છે. ક્રોધ ક્યારેય અચાનક નહીં હોય, આ સમજજો બરાબર. જ્યાં સુધી તમારા મનમાં કામના નથી, ઈચ્છા નથી, આગ્રહ નથી, ત્યાં સુધી શું છે? ક્રોધ આવી શકે જ નહીં. અને એટલે ભગવાન શું કહે? કામની જે વિકૃતિ છે એને શું કહેવામાં આવે? ક્રોધ કહેવામાં આવે. શંકરાચાર્ય કામ સર્વલોક શત્રુ. આ કામ કેવો છે? સર્વલોક શત્રુ. યન્નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીનામ. જેના નિમિત્તથી પ્રાણીઓને શું થાય છે? અનેક પ્રકારના અનર્થની, દુઃખની, શોકની પ્રાપ્તિ થાય છે. કે જ્યાં સુધી એ વસ્તુમાં તમને પ્રેમ નહીં થાય, એ વસ્તુને તમે મારી નહીં કહો, ત્યાં સુધી એ તમારા દુઃખનું કારણ બની શકે નહીં. ભુજમાં ધરતીકંપ થયો, આપણે દુઃખી થયા નથી. કેમ? કે ભુજમાં આપણું ઘર હતું જ નહીં. મદ્રાસમાં પેલું સુનામી આવ્યું, આપણે દુઃખી નથી થાય. આપણામાં સહાનુભૂતિ છે. જો આ સમજો, સહાનુભૂતિ હોવી એક વસ્તુ, પણ આપણે શોકગ્રસ્ત થયા. પણ તમારા ભાઈ ત્યાં રહેતા હોય અને દરિયા કિનારે રહેતા હોય અને સુનામી આવ્યું તો શું કરવાનું? પેલો દરિયો ને ધરતીકંપ ને પૃથ્વી ને બધા પર શું કરવાના આવે? માછલા થપવામાં આવે. આ સમજો, એનો અર્થ શું થાય? કામ જે છે કેવો છે? સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીનામ યન્નિમિત્તા. આ ઈચ્છા જ છે જે સર્વ પ્રકારના અનર્થને પ્રાપ્ત કરાવનાર છે. હવે પેલા સુપર સ્ટોર નીકળ્યા. સુપર સ્ટોરમાં શું હોય? બધી જ વસ્તુ હોય. અનેક પ્રકારના શેમ્પુ હોય ને અનેક પ્રકારની દાળ હોય ને અનેક પ્રકારના શાકભાજી હોય, બધું જ હોય. એ કોઈ વસ્તુ તમને દુઃખી કરે છે? જ વિચાર. પણ જેની ઈચ્છા છે એ વસ્તુ તમને શું કરે છે? એટલે આવી કેવી મગની દાળ રાખી? એના કરતા ખરાબ પેલી તુવેરની દાળ હોય. પણ તુવેરની દાળ આપણે લેવી નથી એટલે એને માટે શું થવાનું? વિરોધ નહીં થાય. ભાઈ મને મગની દાળની ઈચ્છા છે એટલે શું થવાનું? એટલે શંકરાચાર્યજી કહે છે તમારા હૃદયમાં જે શોક છે, તમારા હૃદયમાં જે દુઃખની લાગણી છે, એ બધું કોને કારણે? એનું નિમિત્ત કોણ છે? આ ઈચ્છા છે એનું નિમિત્ત. પણ એ ઈચ્છા પણ ક્યાં સુધી તમારને શોક કરાવનાર નથી? તયો વશમ ન આગચ્છેત. જો તમે કામનાને વશમાં થયા તો એ તમને અવશ્ય દુઃખી કરશે. પણ જો તમે કામના પર નિયંત્રણ કરો છો તો એ કામના તમારા દુઃખનું કારણ બનતી નથી. જો અને શંકરાચાર્ય કહે છે સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીનમ સયેષ કામ પ્રતિહત કેનચિત. એ જ કામની પૂર્તિમાં જો કોઈ પ્રકારનું વિઘ્ન આવે તો જે વિઘ્ન કરનાર નિમિત્ત જે છે એના પ્રત્યે મનમાં શું થશે? ક્રોધત્વે અને પરિણમતે કામ. એ જ કામ શામાં પરિણમે છે? ક્રોધમાં પરિણમે. મને એની ઈચ્છા છે પણ એ ઈચ્છાની પૂર્તિમાં જો કોઈએ વિઘ્ન કર્યું તો એના પ્રત્યે મારા મનમાં શું થવાનું? ક્રોધ અવશ્ય જ છે. આમ ક્રોધ એ કામની વિકૃતિ છે. ક્રોધ એ શું છે? કામની વિકૃતિ છે. અતઃ ક્રોધ અપી એષ એવ. અને એટલા માટે ક્રોધ પણ એ જ છે. કામ એષ ક્રોધ એષ. કામ પણ એ જ છે અને ક્રોધ પણ એ જ છે. બે છે જ નહીં. જો વિચારો. પણ એ આવ્યા ક્યાંથી? જો એનું સ્વરૂપ શું છે? રજોગુણ સમુદ્ભવ. એનું સ્વરૂપ શું છે? એ રજોગુણમાંથી ઉત્પન્ન થયા છે. રજોગુણ સમુદ્ભવ. રજોગુણાત સમુદ્ભવ યસ્ય સહ કામ. જેની ઉત્પત્તિ રજોગુણમાંથી થાય છે એ જ એને રજોગુણ સમુદ્ભવ. શંકરાચાર્યજી પેલા બે અર્થ આપે છે. એક કે છે રજોગુણમાંથી જે ઉત્પન્ન થાય છે એને રજોગુણ સમુદ્ભવ કહેવાય. અથવા તો જેને કારણે રજોગુણ ઉત્પન્ન થાય. રજોગુણને કારણે કામ છે અને કામને કારણે શું છે? રજોગુણ છે. પેલો શાંતિથી બેઠો હોય આ વિચાર, પણ મનમાં પેલો એક ઈચ્છા જાગી અને શું થઈ જાય? સટક દઈને ઊભો થાય. જ્યાં છોકરાઓને એવું જ થાય. પેલો છોકરો શાંતિથી રમ્યા કરતો હોય પણ એને પેલું કંઈક દેખાઈ જાય. દેખાઈ જાય એટલે તત્કાળ શું કરે? જ્યાં પેલી વસ્તુ દેખાય, બોલ દેખાયો અને બોલની મનમાં ઈચ્છા થઈ એટલે બાળક શું કરવાનું? સીધો પેલો ઊભો થઈને બોલ લેવા જતો. તો તમારી પ્રવૃત્તિનું કારણ કોણ છે? કામ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે રજોગુણસ્ય સમુદ્ભવ કામ ઉદ્ભૂત રજ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતિ. આ પ્રકારે કામ જ રજોગુણની ઉત્પત્તિ કરે છે અને પુરુષને શું કરાવે છે? પ્રવૃત્તિ કરાવે. જાય તમારી દરેક પ્રવૃત્તિની પાછળ કોણ રહેલું છે? આ કામ છે, ઈચ્છા છે. હવે શંકરાચાર્ય આગળ જે સમજાવે છે આપણે આવતીકાલે 7મી તારીખ. ઓમ
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।